નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આજે વાત કરવી છે કે ચોમાસાની વિદાય અને વિદાય પછી શું થવાનું છે, કારણ કે હવે ચક્રવાતો બની શકે, વાવાઝોડા બની શકે, સિસ્ટમો બહુ જ વધારે એક્ટિવ થઈ શકે. અત્યારે ઘણી બધી જગ્યાએ એન્ટી સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમો બની છે. એન્ટી સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ ત્યારે બને જ્યારે ચોમાસાની વિદાયનો સમય આવે, એટલે જે ભેજવાળા પવનો ભેગા થયા હોય, ભેજવાળા વાદળો હોય, એ બધા જ વાદળોને એ એન્ટી સાયક્લોન જે સિસ્ટમ હોય એ ફંટાવી નાખે અને પછી ધીરે ધીરે ચોમાસું વિદાય લે. પણ સાયક્લોનની સિસ્ટમ પણ બનવાની છે. આગળ જતાં કેટલી મજબૂત બનશે, શું થશે ખબર નથી. પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ હવે એકદમ ઓછો થઈ ગયો છે અને વરસાદ ઓછો થઈ ગયો છે એટલે ધીરે ધીરે ઉપર બનાસકાંઠાથી નીચે દક્ષિણ ગુજરાત સુધી જેમ જેમ વરસાદ પડવાનો સાવ બંધ થઈ જશે એમ ઓફિશિયલી એટલે કે વિધિવત રીતના ચોમાસાની વિદાય એવું હવામાન વિભાગ જાહેર કરી દેશે. પણ અત્યારે આપણે તમને બતાવવું છે, મારે એક સિસ્ટમ અહીંયા બની રહી છે, માલદીવ્સની બાજુમાં એ સિસ્ટમ છે. આજની તારીખ 2 અને આ સિસ્ટમ તમે જુઓ કે અહીંયા તમને એક ચક્રવાત જેવું બનતું દેખાતું હશે. દરેક વાવાઝોડા એ ચક્રવાત નથી બનતા હોતા, પણ આજે તમને સિસ્ટમ દેખાતી હશે. આ સિસ્ટમ આગળ જતાં કઈ તરફ જાય છે, કઈ બાજુમાં જાય છે, અહીંયા તમે જુઓ કે હવાનું દબાણ તો ખૂબ વધારે છે. આ તમને રેડ કલર દેખાતો હશે, હવાનું દબાણ ખૂબ વધારે છે. સિસ્ટમ છે અને આ સિસ્ટમ કઈ દિશામાં આગળ વધે છે જોવાનું છે આપણે, કારણ કે જો એક તરફ ઓમાન બાજુ જઈ શકે છે કાં તો પછી ગુજરાત તરફ આગળ વધી શકે છે. જો ગુજરાત તરફ આગળ વધશે તો ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતમાં ફરી પડી શકે છે એવી સંભાવનાઓ છે અત્યારે. પણ જો એ ધીરે ધીરે આગળ આ બાજુ જાય છે, ઓમાન તરફ જાય છે, તો પછી એની અસર આપણા ભારત પર ક્યાંય નહીં થાય. પણ જો સિસ્ટમ ઉપરની તરફ આવે છે, મજબૂતાઈથી આગળ વધે છે અને એ કહેવાય કે લો પ્રેશરથી ઉપર આગળ જઈ અને પછી વેલમાર્ક લો પ્રેશર અને પછી ડીપ ડિપ્રેશન ને ડિપ્રેશન સુધી સિસ્ટમ પહોંચે છે, તો પછી એની અસર થોડા બહુ અંશે થઈ શકે છે. 5 તારીખ સુધીમાં સિસ્ટમ તમને અહીંયા દેખાતી હશે. સિસ્ટમ ધીરે ધીરે થોડી મોટી પણ થઈ રહી છે, એને જે કદ છે એ વધી રહ્યું છે સિસ્ટમનું, એટલે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને કયા તરફ જાય છે જોવાનું છે. અત્યારે તો માલદીવ્સની નીચે અહીંયા ક્યાંક એ સિસ્ટમ છે અને પવનો ખેંચાય એટલે જ્યારે એન્ટી સાયક્લોન બને ત્યારે એ બધા જ પવનોને ફંટાવી નાખે અને જ્યારે સાયક્લોન બને ત્યારે બધી જ બાજુના ભેજવાળા પવનો એ બાજુ ખેંચાય. અને અત્યારે જ્યારે આ સિસ્ટમ બને છે ત્યારે ગુજરાત પર સાવ વરસાદની જે કહેવાય કે આગાહી છે નહીવત છે, એટલે ક્યાંય પણ વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. સિસ્ટમ 6-7 તારીખ સુધીમાં ત્યાંની ત્યાં જ છે, એટલે થોડીક આગળ વધી છે, પણ એટલી ઉપર ભારત તરફ આવવાની અત્યારે કોઈ એટલી સંભાવના નથી દેખાઈ રહી. પણ અહીંયા એક સિસ્ટમ બનવાની સંભાવના છે વધુ, અને એ સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે, કારણ કે બે બાજુથી અલગ અલગ સિસ્ટમો જે બનતી હોય એના કારણે હવાનું જે દબાણ છે એના કારણે સિસ્ટમ અહીંયા પણ એક સામાન્ય બનવાની સંભાવના છે. પણ એ 12 તારીખ પછી બનવાની સંભાવના છે. એટલે એ સિસ્ટમ જો બંગાળની ખાડીમાં બને છે તો એ ભારતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ લઈને આવી શકે છે. અહીંયા 8 તારીખે પણ અહીંયા એક સિસ્ટમ ક્રિએટ થતી દેખાય છે. પણ બહુ જ બધી સિસ્ટમો આખા સમુદ્રમાં બનતી રહેતી હોય છે, એટલે બધી જગ્યાએ સિસ્ટમો બને એની થોડી બહુ અસર થાય, આપણને બહુ વધારે અસર ન થાય, કારણ કે એ હજારો કિલોમીટર દૂર પણ હોઈ શકે છે અને દરેક સિસ્ટમની અસર વરસાદ લઈને આવે એવું જરા પણ નથી હોતું. જો અરબ સાગરવાળી સિસ્ટમ છે ઉપરની તરફ આવે છે તો ભારે પવન ફૂંકાઈ શકે છે અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. એનાથી વધારે આપણે ત્યાં કોઈ વરસાદની સંભાવના નથી. જો વરસાદની સંભાવના નથી અને વિંડી હવામાન વિભાગ બધા જ એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં હવે વરસાદ સાવ નહીવત જેવો છે. જ્યાં પણ પડશે ત્યાં છૂટો છવાયો સામાન્ય પડશે અને દક્ષિણ ગુજરાતમાં થોડો પડવાની સંભાવના છે, કારણ કે આ દરિયાકાંઠાનો જે પટ્ટો છે ત્યાં સતત જે ટ્રફ હોય છે ઉપરની તરફ આવતા હોય છે, એ ટ્રફના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. બાકી તમે જુઓ કે આજની તારીખે જઈએ તો આજે પણ સામાન્યથી મધ્યમ વરસાદ, ગુજરાતમાં ક્યાંય કોઈ ભારે વરસાદની આગાહી નથી. આ બાજુ મહારાષ્ટ્રમાં થોડો બહુ વરસાદ છે, પણ ગુજરાતમાં આ સુરત અને એની આસપાસના વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. બાકી કોઈ જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી. તમે જુઓ કે અહીંયા નર્મદાવાળો પટ્ટો છે, વલસાડ, તાપી, ડાંગ, વડોદરામાં થોડો વરસાદ, જૂનાગઢમાં થોડો વરસાદ આજે પડી શકે છે. આજે 2 તારીખ છે એટલે આજે જે સિસ્ટમની અસર હતી એકદમ નબળી થયેલી અસર, અને એના કારણે ગુજરાતમાં વરસાદની કોઈ એટલી ભારે અસર નહીં થાય. આપણે વાત કરીએ એમ દરિયાકાંઠામાંથી જે ટ્રફ આવતો હોય છે એના કારણે દરિયાકાંઠાના વિસ્તારોને ખૂબ અસર થાય છે. એટલે આ ભાવનગરવાળો, ઉના, જૂનાગઢવાળો પટ્ટો છે, વડોદરા, સુરત, વલસાડ,
તાપી, ડાંગ આ પટ્ટામાં વરસાદ છૂટો છવાયો પડશે, બધી જગ્યાએ નહીં પડે. વ્યારામાં પડશે, પછી આ બાજુ પણ પડશે, રાજપીપળામાં, વડોદરા, બોડેલી એવાળા પટ્ટામાં પડશે. એટલે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના કચ્છમાં કોઈ વરસાદની સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી. 3 તારીખ પછી એ પણ ઓછી થઈ જવાની છે, એટલે 3 તારીખ પછી ત્યાં પણ કોઈ વરસાદ ભારે પડે એવી સંભાવના નથી. હા, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, પણ એનાથી વધારે હવે કોઈ વરસાદ પડવાની સંભાવના નથી. નીચે જે એક સિસ્ટમ બની રહી છે, એ સિસ્ટમ કેટલી મજબૂત થાય છે, કયા તરફ આગળ વધે છે, એના ઉપર બધું જ આધારિત છે. ચોમાસાની વિદાયનો સમય આવી ગયો છે. ઓક્ટોબરની શરૂઆતનું જે પહેલું અઠવાડિયું હોય છે, એવું કહેવાય કે વિધિવત રીતના ચોમાસું હવે ધીરે ધીરે વિદાય લેશે. ચોમાસું વિદાય લે એના પછી થોડો એક સમય આવશે કે જેમાં સામાન્ય મધ્યમ છૂટોછવાયો વરસાદ ભેજના કારણે પડતો રહેશે, ભેજવાળું વાતાવરણ લાગશે અને પછી શિયાળાની શરૂઆત થઈ જશે. અત્યારે અમારા સુધી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત અને બીજી અલગ અલગ વેબસાઇટ પરથી મળેલી માહિતી છે, અમે તમારા સુધી પહોંચાડી છે. આગળ અમારા સુધી જે પણ માહિતી પહોંચશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.